દેવી કવચ પાઠ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। દેવી કવચ પાઠ નિત્ય કરવો જોઈએ। જો રોજે સમય ના મળે તો આ શારદીય નવરાત્રિ અત્યારે ચાલે છે, તો આ નવરાત્રિમાં અવશ્ય આ દેવી કવચનો પાઠ સાંભળવો જોઈએ। દેવી કવચનો પાઠ કરવાથી મનુષ્ય જ્યાં જ્યાં જાય ત્યાં તેને ધન લાભ થાય છે, સઘળી કામનાઓની સિદ્ધિ કરનાર અને વિજય પ્રાપ્ત કરાવનારો આ પાઠ છે। તો ચાલો આપણે સાંભળીએ દેવી કવચ। હરિ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનાર છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ કર્યું ન હોય એવું કોઈ સાધન મને કહી બતાવો। બ્રહ્માજી કહે છે, હે બ્રહ્મન, એક સાધન તો એકમાત્ર એવું સાધન છે જે દેવીનું કવચ છે, કે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે। હે મહામુનિ, તે સાંભળો। દેવીની 9 મૂર્તિઓ છે, જેમને નવદુર્ગા કહે છે। તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે। પહેલું નામ શૈલપુત્રી છે, બીજી મૂર્તિનું નામ બ્રહ્મચારિણી, ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્ટમાંડા કહે છે, પાંચમા દુર્ગાનું નામ સ્કંદ માતા છે, દેવીના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહે છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે, નવમા દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે। આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે જ પ્રતિપાદિત થયેલા છે। જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા આ પ્રમાણે કોઈ ભયથી આત્ર એટલે સંતપ્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય, તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી। યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી, તેમને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી। જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભુજ્ય થાય છે। હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો। ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે, વારાહી પાડા પર સવારી કરે છે, ઐન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે, વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે, માહેશ્વરી વૃષભ આકલા પર આરૂઢ થાય છે, કૌમારીનું વાહન મોર છે, ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન છે અને હાથમાં કમળ ધારણ કરેલા છે। વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે। વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે। દેવી બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે। આ પ્રમાણે આ બધી જ માતાઓ
બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ સિવાય અન્ય પણ ઘણી બધી દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોની શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ અને મૂસળ એટલે સાંબેલું, ખેડક એટલે ઢાલ અને તોમર, પરશુ, કુહાડી તથા પાશ, કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ ચાંડર્ય, ધનુષ વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભયદાન આપવું અને દેવતાઓનું હિત કરવું આ જ તેમને શસ્ત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય છે. મહારૌદ્રરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલવંતી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયોનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી ઇન્દ્રશક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની એટલે મૃગ પર સવાર કરનારા દેવી મારું રક્ષણ કરે. ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરે. આ પ્રમાણે શબવાહના એટલે શબ જેમનું વાહન છે તે ચામુંડા દેવી, તમે દશે દિશાઓમાં મારું રક્ષણ કરો. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા અને જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્ધોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલધરી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરો. શંખિણી બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરો. કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરો. સુગંધા નાસિકાનું અને સરસિકા ઉપરના હોઠનું રક્ષણ કરો. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરો. કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠ ભાગોનું રક્ષણ કરો. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરો. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલ મારી વાણીનું રક્ષણ કરો. મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પુષ્ટવન એટલે મેરુદંડ કરોડનું રક્ષણ કરો. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુંભરી કંઠનળીનું રક્ષણ કરો. ખડગવાહિની બંને ખંભાઓનું અને વ્રજધારણી મારી બંને ભુજાઓનું રક્ષણ કરો. દંડી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરો. શુલેશ્વરી નખોનું રક્ષણ કરો અને કુલેશ્વરી કુખ એટલે પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોકવાહિની મનનું રક્ષણ કરો. લલિતા દેવી હૃદયનું અને શૂલધારણી ઉદયનું રક્ષણ કરો.
કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહ્ય ભાગ ગુપ્તાંગનાનું રક્ષણ કરો. પૂતના તથા કામિકા લિંગનું અને મહિષવાહિની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશ એટલે કેડનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા મહાબલી બંને પિંડીઓનું રક્ષણ કરો. નારસિંહ બંને ઢીસણોનું અને તેજસી બંને પગોના પુષ્ઠભાગોનું રક્ષણ કરો. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાનું રક્ષણ કરો. પોતાની વિકરાળ દાઢોના કારણે ભયંકર દેખાતા દુષ્ટા કરાલી નખોનું અને ઉધર્વ કેશીની વાળનું રક્ષણ કરો. કૌંબેરી રૂવાટાના છિદ્રોનું અને વાગેશ્વરી ત્વચાનું રક્ષણ કરો. પાર્વતી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં, મેદ, ચરબીનું રક્ષણ કરો તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુકેશ્વરી પિત્તનું રક્ષણ કરો. પદ્માવતી મૂળ આધારરૂપ કમળકોષોનું અને ચૂડામણી કફનું રક્ષણ કરો. જ્વાળામુખી નખોના તેજનું અને જેમની કોઈ પણ અસ્ત્રશસ્ત્રથી છેદન થઈ શકતું નથી તે અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હાથમાં વ્રજ ધારણ કરનારા વ્રજહસ્તા મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરો. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણોનું રક્ષણ કરો. યોગીની અનુભૂતિગમ્ય રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરો તથા નારાયણી સત્વ, રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરો. વારાહી આયુષ્યનું રક્ષણ કરો. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરો તથા ચક્ર ધારણ કરનારા દેવી ચક્રણી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા, તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો અને ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરો. સુપથા મારા પથનું અને શ્યામકરી મારા માર્ગનું રક્ષણ કરો. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા ચારે બાજુ પ્રવર્તા વિજયા મારા સમસ્ત ભયોમાંથી રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનોને તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશિની છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચના પાઠથી બધી બાજુએથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓની સિદ્ધિ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્યને પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકોમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે દરરોજ ત્રણેય સંધ્યાઓ વેળાએ શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં,
તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. તેની શીતળા, કોઢ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, છાપ, વીંછી વગેરેના કરડવાથી ચડતું જંગમ વિષ તથા અહીફેણ અને તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે, તેમને કશી અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યને દેખતા જ નષ્ટ થઈ જાય છે. આ જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ્ય દેવતા, આકાશમાં વિચરનારા વિશેષ દેવો, જળના સંબંધથી પ્રગટતા ગણદેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમગ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મની સાથે પ્રગટ થતા દેવતા, કુળદેવતા, માલા, કંઠમાળા વગેરે, ડાકણ, શાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળબળતી ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિચાસો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, કુષ્ટમાન, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનારનો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલાં કવચનો પાઠ કરીને એ પછી સપ્તશતી ચંડી પાઠ કરે છે, તેની જ્યાં સુધી પર્વત, વન, કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્ર, પૌત્રો વગેરે સંતાન પરંપરા બનતી રહે છે, કાયમ રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય શાશ્વત પરમ પદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી ભોગતા થાય છે. તો અહીંયા દેવી કવચ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક દેવી કવચનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.